રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી અને ફરેણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા ઉપર વળ્યા પડી ગયા છે અને વળ્યાના કારણે મોટરસાયકલનું બેલેન્સ પણ ખોરવાઈ જાય છે. મોટરસાયકલ પરથી પડી જવાની પણ ભીતિ સર્જાય છે. ત્યારે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે. ધોરાજી ફરેણી અને નાની પરબડી જવાનો રસ્તો 10 કિલોમીટર જેવો છે. આ ખરાબ રસ્તાને સમયસર પહોંચી શકાતું નથી અને સમયનો ફેરફાર થાય છે. જવાબદાર તંત્રને અનેક વખત આ રસ્તાનું સમારકામ કરવાનું રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે ધોરાજીથી ફરેણી અને નાની પરબડી ગામ તરફ જવાનું, જેમાં અપડાઉન કરતા લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખેતરમાં જવા માટે ખેડૂતોને અન્ય જગ્યાએથી અન્ય ગામડામાં જવા માટે અસંખ્ય લોકો આ રસ્તા ઉપરથી નીકળી રહ્યા હોય અને તેઓ માટે આ રસ્તો જાણે માથાનો દુખાવો બન્યો છે. મારું નામ જરીનાબેન હોથી, ધોરાજી કોંગ્રેસ શહેર પ્રમુખ. રસ્તા વિશે મારે કહેવાનું એટલું કે સાહેબ, અમને 10-15 મિનિટનો રસ્તો છે પરબડી જવામાં. અત્યારે એમાં અડધી કલાક થાય છે. ખાડા પડી ગયા છે, વરિયા પડી ગયા છે. મારી ખુદની ગાડીનું બેલેન્સ ગુમાવીને મારે 2-3 દિવસ પહેલા મારું ગાડી સ્લીપ થઈ ગઈ હતી. અને જે કોઈ આવે છે, આ લોકો ધંધાર્થી છે, ખેડૂત છે, એ લોકોને બહુ તકલીફ પડે છે. એ લોકો ધોરાજીથી જોડાયેલા છે. એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય, કોઈ દુકાનદાર હોય, કોઈ નોકરિયાત હોય. તો આ લોકોને તો રોજનું થયું. એ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે? અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરીને રસ્તો સુધારી આપો, તમારી મહેરબાની. રસ્તો તો હવે એમાં ઓલા સરડા પડી ગયા એટલે ખાસ તો રિપેર કરવાની જરૂર છે, પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી. સરકારીમાં 2-3 વાર રજૂઆત થઈ પણ કોઈ દીધું નહીં. ખેડૂને માટે તો કોઈને વાહે બિહારીને લઈ જાવ તો જઈ શકે એમ નથી. ગાડી આખી આમ થાય છે. 2011 માં થયો, તે પછી આમાં કઈ થયું જ નથી. કોઈ ખાડોય નથી પુરાણો અને પડ્યોય નથી. જોકે અકસ્માત કેવા થાય છે? અકસ્માત તો થાય ને. બોલાય માને ત્યાં તો બહુ ઉખડી ગયું છે. આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ થાય છે. તમારી માંગણી શું છે? જે રિપેર થાય એની માંગણી છે. રજૂઆત કરવા છતાં થયો નહીં. સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું, કોઈ ટેન્ડર નથી ઉપાડતું, કાંઈ થયું નથી લાગતું. મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વગાસિયા. આ ફરેણી, નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે ન પૂછો વાત. એટલા સરેડા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે અને 10 મિનિટનો રસ્તો છે, 30 મિનિટે પહોંચાય છે. અને અકસ્માતો એટલા થાય છે કે ન પૂછવા. અને આ રેલને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તો હાવ 2 બાજુની સાઈડ ખવાઈ ગઈ છે. એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે. તમારી માંગણી શું છે? અમારી માગણી એવી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો બને એવી અમારી માગણી છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.